અમદાવાદના ભયાવહ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે. જો કે આ વિમાનમાં 242 મુસાફરો યાત્રા કરી રહ્યા હતા, જે પૈકી એક યાત્રીનો સદનસીબે બચાવ થયો હતો. આ સિવાય બાકીના 241 યાત્રીઓના મૃતદેહની ઓળખ અને DNA ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 3 દિવસ બાદ આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો DNA રિપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખ થઈ છે. વિજય રૂપાણીના પરિવારજનોને હવે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે. જોકે તેમના અંતિમ સંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવશે. રાજકોટના નિર્મલા રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીના તેમના નિવાસ સ્થાને મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપી હતી. મીડિયા સાથે વાત કરતા સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રજનીશ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 32 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા છે, જ્યારે 14 મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. મૃતકોને સોંપાયેલા મૃતદેહોમાં અમદાવાદના 4, મહેસાણાના 4, વડોદરાના 2, ખેડાના 1, અરવલ્લીના 1, બોટાદના 1 અને ઉદયપુર રાજસ્થાનના 1 મૃતદેહનો સમાવેશ થાય છે.